જંબુસર નગરમાં પાણીનો વેડફાટ કરતા ઈસમો સામે તંત્રની લાલાક, પાણી કનેક્શનો કપાયા। જંબુસર નગરપાલિકા વિસ્તારમાં રહીશો દ્વારા પાણીનો બગાડ થતો હોય અને રોડ રસ્તા જાહેર માર્ગો પર કાયમ પાણી વહેતું હોય। નગરપાલિકા પ્રમુખ અમીષાબેન શાહ તથા સીઓ જયદીપસિંહ ચૌધરીની સૂચના અનુસાર નગરપાલિકા કર્મચારીઓએ જંબુસર નગરના ભાગલીવાડ, નથ સિનેમા, ખાટકીવાડ, માછીવાડ, તાળિયા હનુમાન સહિતના વિસ્તારોમાં પાણીનો બગાડ કરતા રહીશો સામે લાલાક કરી કાર્યવાહીના ભાગરૂપે પાણીનો બગાડ કરતા 33 જેટલા પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈ પાણીનો બગાડ કરતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો, જે અંગેની માહિતી અત્યારે 2 વાગ્યે પ્રાપ્ત થઈ હતી। પોતે લગ્નભાઈ ચતુરભાઈ જાંબુ, જંબુસર નગરપાલિકા ક્લાર્ક, આજના માધ્યમ દ્વારા જણાવું છું કે જંબુસર શહેરની અંદર ઘણા સમયથી પાણીનો દુર્વ્યવહાર બગાડ થઈ રહેલો છે અને એ પાણી છેલ્લે અમારે ગંદકીનું સામ્રાજ્ય જેવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેના કારણે અમારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયદીપ સાહેબ ચૌધરી તેમજ અમારી નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રીમતી અમીષાબેન એમની સીધા માર્ગદર્શન હેઠળ અમારી ટીમ દ્વારા જંબુસર નગરપાલિકા હસ્તક અને જંબુસર નગરપાલિકા વિસ્તારની અંદર ગઈકાલ સુધીમાં 12 અને આજની તારીખે 21 કુલ મળીને 33 પાણીના કનેક્શનો જે બિનજરૂરી વેડફાતા અને ત્યાં આગળ સ્થળ ઉપર જ ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો છે એ પાણીના કનેક્શનો નગરપાલિકાએ સીલ કરવામાં આવેલા છે અને આ રીતે જે દુર્વ્યવહાર પાણીનો કરવામાં આવે છે, જે પાણીનો બગાડ કરવામાં આવે છે, એની ઉપર સીધી રીતે નગરપાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હજુ પણ અમારા પ્રયત્નો એવા જ રહેશે કે જે બી ઈસમ અથવા તો અમારો નગરપાલિકાનો જે બી ખાતેદાર પાણીનો દુર્વ્યય કરશે તો તેની સામે આ પાણીના કનેક્શનો રદ કરીશું અને જરૂર પડે ત્યારે અમે નામદાર કોર્ટની અંદર પણ આની જાણ કરવાની અમારી પ્રાથમિક ફરજ બનશે। માટે એક આપના વિડીયોના માધ્યમ દ્વારા હું એ પણ જણાવું છું કે જંબુસરના નગરજનો અમને આ પાણીનો દુર્વ્યવહાર ન થાય એ બાબતે બી અમને સહકાર આપે એવી અપેક્ષા સાથે જંબુસર નગરપાલિકા જંબુસર।